નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 30 એપ્રિલ 2026 આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ. આજની ઘઉંની આવક વિશેની વાત કરી મિત્રો તો ઘઉંની આવક આજે પણ 4 નંબરના ડૂમમાં જ રહેલી છે ને ગઈકાલની જેમ જ આજે પણ આવક છે. 2 બ્લોક છે તે આ બાજુ ભરેલા છે ને 2 બ્લોક આ બાજુ ભરેલા છે, એટલે ટોટલ 4 બ્લોકની આવક છે. આજે પણ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આવક ગઈકાલ જેવી છે ને હરાજી ચાલુ થઈ ગઈ છે, તો જાણી જ લઈ કેવા છે આજના બજાર ભાવ. મિત્રો 476 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. અમેરિકન ટુકડી છે 476 રૂપિયા ભાવ થયો છે. કલર લાઇટિંગ છે પણ દાણે ઝીણું છે. 476 રૂપિયા ભાવ થયો છે, જોઈ શકો છો. આ માલ છે 476 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 522 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. 406 નું ટુકડા છે ને માલ ચોખ્ખો હોય, તમે જોઈ શકો છો. 522 રૂપિયામાં આ માલ વેચાણો છે. 522 રૂપિયા. મિત્રો 514 રૂપિયામાં આ માલ વેચાણો છે. 406 નું ટુકડા છે ભાઈ. દાણે થોડુંક સારું છે, દાણા જાડા દાણે છે ભાઈ, પણ થોડોક માલ ભૂખરો છે. 514 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 476 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. લોકવન ઘઉં છે 476 રૂપિયા ભાવ થયો છે, તમે જોઈ શકો છો. આ ક્વોલિટીમાં છે 476 રૂપિયા ભાવ થયો છે લોકવન. મિત્રો 490 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. 513 નંબર ઘઉં છે. 490 રૂપિયા ભાવ થયો છે. થોડુંક કલર લાઇટિંગ વાળો માલ છે ભાઈ. 490 રૂપિયા ભાવ થયો છે. બાકી દાણે તો આ ઝીણું છે. 490 રૂપિયા ભાવ થયો છે, પણ કલરમાં થોડુંક છે. 490 રૂપિયા ભાવ થયો છે. 513 નંબર ઘઉં છે. 490 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 552 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. 406 નું ટુકડા છે, સારી ક્વોલિટીમાં. 552 રૂપિયા ભાવ છે. માલે ચોખ્ખો છે, તમે જોઈ શકો છો. અને દાણે સારું છે, અને કલર વાળો માલ છે ભાઈ. 552 રૂપિયા ભાવ છે. આપણે ભૂખરું આવે, ભૂખરું નથી, જોઈ શકો છો. થોડોક કલર છે આમાં. 552 રૂપિયા ભાવ છે. માલ સારો થોડોક. 406 નું ટુકડા 552 રૂપિયા. મિત્રો 492 રૂપિયામાં માલ વેચાણો છે. 406 નું ટુકડા છે. ખોડી દાણો છે ને થોડું કાળું મોઢા વરા છે. 492 રૂપિયા ભાવ થયો છે, તમે જોઈ શકો છો. આ ટાઈપના કાળા મોઢા વરો છે ભાઈ. 492 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટીમાં છે ભાઈ. કાળા દાણા થઈ ગયા હોય ને એવો માલ છે. 492 રૂપિયા ભાવ થયો છે. 406 નું ટુકડા 492 રૂપિયા. અમેરિકન ટુકડી છે ને જાડા દાણે છે. આના બજાર ભાવ જોઈ કેવા બજાર ભાવ થાય છે. ₹508 રૂપિયા ભાવ છે ભાઈ. અમેરિકન ટુકડી છે ને થોડીક જાડા દાણા છે ને કલર લાઇટિંગ વાળો માલ છે. 508 રૂપિયા ભાવ છે. તમને દેખાડો માલ તો આ માલ છે ભાઈ. અમેરિકન ટુકડી જેને આપણે વામન ટુકડા કહેતા હોય ને એ માલ છે. 508 રૂપિયા ભાવ છે. થોડુંક જાડા દાણે છે અને થોડુંક કલર લાઇટિંગ વાળું છે, તમે જોઈ શકો છો. 508 રૂપિયા ભાવ થયો. અમેરિકન ટુકડી 508 રૂપિયા ભાવ થયો જાડા દાણે. મિત્રો 458 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ.
513 નંબર ઘઉં છે, 458 રૂપિયા ભાવથી છે. તમે માલ જોઈ શકો છો, કોક દાણા ડંખ હોતે છે આની અંદર. 458 રૂપિયા ભાવથી છે. મિલબર ક્વોલિટી છે, 458 રૂપિયા ભાવથી છે. કોક દાણા ડંખ હોતે છે આની અંદર. 458 રૂપિયા. મિત્રો 506 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. લોકવન ઘઉં છે, 506 રૂપિયા ભાવ થયું છે. આ ટાઈપની ક્વોલિટી છે. દાણે સારું હોય ભાઈ, જાડે દાણે છે. 506 રૂપિયા ભાવ થયું છે. ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટીમાં ભાઈ નબળું નહીં સારું નહીં એવો માલ છે ભાઈ. 506 રૂપિયા ભાવ થયું છે. બાકી પુતરું કાકરો બહુ ઓછા ભાગે છે, એટલું બધું છે નહીં. 506 રૂપિયા ભાવ થયું છે. જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે. 506 રૂપિયા. મિત્રો 484 રૂપિયામાં આ માલ વેચાણો છે. તમે જોઈ શકો છો આ ક્વોલિટીમાં માલ છે. 484 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટીમાં છે ભાઈ. 484 રૂપિયા ભાવ થયો છે. 484 રૂપિયા ભાવ થયો. મિત્રો 450 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. મિલબર ક્વોલિટી અને હવે છેલ્લામાં છેલ્લી ક્વોલિટી જે પલરેલો માલ હોય ને એ માલ છે ભાઈ. મિલબરમાં છેલ્લામાં છેલ્લી ક્વોલિટી તમે જોઈ શકો છો. 450 450 રૂપિયામાં વેચાણો છે. એકદમ ભૂખરું ઓલું પલરેલું હોય ને એવું હાવ ભૂખરું. 450 રૂપિયા મિલબર ક્વોલિટી. લોકવન છે ભાઈ મિલબરમાં. 450 રૂપિયા. મિત્રો 532 રૂપિયામાં માલ વેચાણો છે. આ થોડુંક સારું લોકો જોઈ શકો છો. પૂતરું છે આની અંદર પણ માલ થોડોક સારો. 532 રૂપિયા ભાવ થયો છે. દાણે થોડુંક જાડું છે ભાઈ. દાણે સારું છે. 532 રૂપિયા ભાવ થયો છે. તમે જોઈ શકો છો આ ટાઈપનું છે. લોકવન ઘઉં છે. 532 રૂપિયા ભાવ થયો છે. તો મિત્રો 504 રૂપિયામાં અમલ વેચાણો છે. અમેરિકન ટુકડી છે. આ જાડા દાણા છે. 504 રૂપિયા ભાવ થયો છે. તમે જોઈ શકો વામન ટુકડા જેને આપણે કહેતા હોય માલ છે. 504 રૂપિયા ભાવ થયો છે. જાડા દાણે અમેરિકન ટુકડી 504 રૂપિયા ભાવ થયો. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવને. મિત્રો આની બજાર વિશેની વાત કરી તો આમ જોઈએ તો બજાર ગઈકાલ જેવું છે, પણ 5-10 રૂપિયા જેવું બજાર ખેંચાતું હાલે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જે 460-70માં માલ વેચાતો હતો ને એના 480 રૂપિયા જેવું ભાવ થઈ જાય છે. એટલે 5-10 રૂપિયા જેવું બજાર ખેંચાતું હોય. બાકી બહુ લાંબો કંઈ ફેરફાર છે નહીં. બજાર આમ જોઈએ તો એવું ને એવું છે, પણ 5-10 રૂપિયા જેવું બજાર ખેંચાઈ જાય છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.